જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન બોલાવી કુમાર્ગ બતાવે, તે ક્ષણમાં ભવની વૃત્તિ કારણ સમ્યક દર્શન સૂર્ય બનાવે. સમ્યક દર્શનનું પણ કારણ સદ્ગુરુદેવ કૃપાળુ નિવાણી. સર્વ અપૂર્વ સુહેતુ નમો ગુરુ રાજપદે ઉર ઉલટ આણી. સાધન કંઈક કંઈક કરી થાક્યો પણ ભવનો નહીં અંત લયો. તત્વજ્ઞાની ગુરુ જેને મળ્યા ભવ બંધનથી મુક્ત થયો. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, ભાવિત્રોને નમસ્કાર, ભાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને પુનઃ પુનઃ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 710. થોડા બોલની આપણે યથાશક્તિ વિચારણા કરી 31 બોલમાંથી આજે 21મા બોલથી શરૂઆત કરીએ છીએ. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે તન્મયાકાર સહજ સ્વભાવે નિર્વિકલ્પણે આત્મા પરિણમે તે કેવળ જ્ઞાન છે. નિશ્ચયથી તો આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. નિજ સ્વરૂપમાં પરિણમી જાય, રમી જાય, અહીંયા તો પરિણમી જાય કહીએ છીએ, તે કેવળ જ્ઞાન છે. અને તે કેવળ જ્ઞાનની વ્યાખ્યા પત્રાંક 679, પત્રાંક 694 વખતે આપણે યથાશક્તિ યત્કિંચિત વિચાર્યું છે, પરંતુ અહીંયા 21મો બોલ હોવાથી આપણે પાછું થોડુંક રિવાઇઝ કરીએ, અગર તો શબ્દશઃ વિચારીએ. પહેલું જ મૂક્યું છે કેવળ ઉપયોગ. નિજ સ્વભાવ જ્ઞાન તો ખરું, પણ એની વ્યાખ્યામાં કેવળ ઉપયોગ, કેવળ સિર્ફ ફક્ત ઓનલી એકમાત્ર જે કહીએ છીએ તે. તો ઉપયોગ પાછો કેવળ એટલે આત્મ ઉપયોગ, અને એમાં કેવળ કહેતા શું સમજાય કે ઉપયોગનો એક અંશ પણ નિજ સ્વભાવને છોડીને અન્ય કોઈને વિષય કરતો નથી. જેમ કે કેવળ જ્ઞાન લોકાલોક પ્રકાશક છે, લોકાલોકને જાણે છે, પણ ઉપયોગ દઈને જાણતા નથી. કેવલી પ્રભુ કેવલ જ્ઞાની જે કોઈ છે તેમને પોતાના જ્ઞાનમાં જળાહળા થાય છે, તેમને એમાં ઉપયોગ દેવો પડતો નથી. અર્થાત ઉપયોગ દેવો પડતો નથી, જરૂર નથી. ઉપયોગ દેવો પડતો નથી એટલે ક્યાં છે ઉપયોગ? તો કે આખો ને આખો ઉપયોગ એટલે કે ઉપયોગનો એક અંશ પણ નિજ સ્વભાવને છોડીને ક્યાંય જતો નથી, નિજ સ્વભાવમાં જ મુસ્તાક છે. એટલે એ ઉપયોગ બીજે ક્યાંય જતો નથી. પહેલું જે છે લોકનું કે અલોકનું જ્ઞાન એ સહેજે પરિણત થઈ રહ્યું છે. એટલે કે કેવલ જ્ઞાનમાં ઉપયોગનો પ્રયોગ નથી. એ જે કૃપાળુદેવનું એક વચન છે તે અહીંયા આપણે સમજી શકીએ છીએ. કેમ કે નિજ સ્વભાવ જ્ઞાન છે એમાં જ ઉપયોગ છે, રથપથ છે. ઉપયોગ, આખો ઉપયોગ, બે ઉપયોગ, જે શબ્દ કયો તે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગની એકતા થઈ, પહેલો પછી હોય, જે પણ છે તે એ એક ઉપયોગ એઝ એ હોલ. અને એનો એક અંશનો અંશ પણ એ નિજ સ્વભાવને છોડીને ક્યાંય જતો નથી. બહુ મોટી વાત કહી દીધી છે કૃપાળુદેવે કે નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગ કેવળ તો થાય જ છે, આત્મ ઉપયોગ જ થાય છે, પરંતુ આત્મ ઉપયોગ પણ નિજ સ્વભાવને છોડીને બીજે ક્યાંય જતો નથી. લોકાલોકનું બધાનું જ્ઞાન કરે છે તો એમાં કંઈ ઉપયોગ ફરતો નથી, ઉપયોગ દેવો પડતો નથી, પણ જ્યાં છે ત્યાં સેજે ઉપયોગમાં બધું જ જડાહળા થાય છે. એટલે કે સ્વભાવ જ્ઞાનમાં બધું જ દેખાયા કરે છે. એટલે આ કેવળ ઉપયોગનો અર્થ છે તેમ સમજાય છે કે નિજ સ્વભાવના જ્ઞાન સિવાય એ ઉપયોગ બહાર જઈ શકતો નથી. એટલે બીજે ક્યાંય બીજા જ્ઞેય પદાર્થમાં જઈ શકે જ નહીં, જતો જ નથી. એટલે ઉપયોગ વિના જ, એફર્ટ્સ વિના બિલકુલ સહજ સ્વભાવ પરિણામી જ્ઞાન છે. સંપૂર્ણ સહજ સ્વભાવ પરિણામી જ્ઞાન થયું એટલે એમને ઉપયોગ નિજ સ્વભાવમાં જ છે, એમાં જ રથપથ છે, મગ્ન છે, બહાર ક્યાંય જતો નથી. બહાર જવા દેવાની જરૂર નથી. એની મેળે જ જ્ઞેયાકારે બધું જ દેખાયા કરે છે. અને તે મોટી વાત છે કે જ્ઞાનમાં બધું પ્રતિબિંબિત થયા કરે છે. અરીસા પાસે આપણે જઈએ અને અરીસામાં પ્રતિબિંબ પડે, એમાં અરીસો કંઈ કરતો નથી, જ્યાં છે ત્યાં છે. એની સામે જે વ્યક્તિ, વસ્તુ, ઓબ્જેક્ટ નહીં મૂકવામાં આવે તેનું પ્રતિબિંબ પડે છે. તેમ જ કેવલ જ્ઞાની પ્રભુના જ્ઞાનમાં સદેહે હોય કે વિદેહે હોય પણ બધું જ જડાહળા થાય છે અને પ્રતિબિંબ પડે છે. આ કેવળ ઉપયોગની વાત થઈ. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગ. બીજો શબ્દ છે તન્મયાકાર. તો કે તન્મય, તેમય,
કયું તે, શું અહીંયા વાત છે? તો કે આત્મ સ્વરૂપની વાત છે, સ્વ સ્વરૂપની વાત છે. તો સ્વ સ્વરૂપમાં તન્મય હોય છે, લીન હોય છે. શું કામ લીન છે? ઉપયોગના એક અંશમાં પણ ચંચળતા માત્ર નથી, અસ્થિરતા નથી. પૂરેપૂરો ભરપૂર મશગુલ ગળાડૂબ શેમાં છે? સ્વ સ્વરૂપમાં છે. પૂરેપૂરો તન્મય થઈ ગયો છે, ભીંજાઈ ગયો છે, જેને આપણે આત્માકાર અવસ્થા કહીએ છીએ. કૃપાળુદેવ જેને આત્માકાર અવસ્થા કહીએ છીએ તે આત્માકાર અવસ્થા. જેમ આખા રૂમમાં પાણી થઈ જાય, ફ્લડ હોય, પૂર આવે અને જળબંબાકાર કહીએ, એવી રીતે આત્માને આત્મા એમ આત્માકાર થઈ જાય છે. એટલે કે પૂરેપૂરો તન્મય છે. અને પછી તો કે કેવલ જ્ઞાનમાં અહીંયા પરિપૂર્ણ લીનતા છે. અને આ ચારિત્ર 12મા ગુણસ્થાનકે પૂર્ણપણે પરિણમી જાય છે. એટલે કે 12મા ગુણસ્થાનકના અંતે આ વસ્તુ પતી જાય છે, આ ઘટના ઘટી જાય છે. હવે એક પણ કશાય નથી, કશાયમાંથી એક પણ કશાયનો એક પણ અંશ નહીં જેવો અંશ એ પણ નથી. માખણમાંથી ઘી બનાવે અને જે કીટું કે બગદું બધું નીકળી જાય છે ને પછી પ્યોર ઘી જ રહે છે, એમાં કોઈ અંશ રહેતા નથી. તેમ અહીંયા હવે કોઈ કશાય કર્મની કાલીમાં રહી નથી. એટલે કે પૂરેપૂરું ચારિત્ર ગુણનું શુદ્ધ પરિણમન થઈ જાય છે તે 12મા ગુણસ્થાનકના અંતે. એટલે તન્મયતા ખરેખર તો ચારિત્ર ગુણની જ પર્યાય છે અને તેમાં જ થઈ ગઈ છે. પછી કેવલ જ્ઞાનને કેટલી વાર છે? તો કે 13મું ગુણસ્થાનકે કેવલ જ્ઞાન થાય છે, જાણીએ છીએ. એટલે 12મા ગુણસ્થાનકનો અંત, 13મા ગુણસ્થાનકની શરૂઆત. કેવલ જ્ઞાન પહેલાંનો સમય અને થયાનો સમય. એટલે કે 12મા 13મા ગુણસ્થાનક વચ્ચે એક સમયનું અંતર રહ્યું. એટલે કે બીજે જ સમયે થઈ જાય છે ત્યાંનું નામ. 12મા ગુણસ્થાનકના અંતે પૂરું થયું. એકડો બે બિંડા અથવા વાક્ય પૂરું કરીએ અને પછી જેમ ધીમેકથી ફૂલ સ્ટોપ કરીએ કે કોઈ લીટી પાડીએ એટલે હવે બરાબર પૂરું થઈ ગયું એમ કોઈ આંકડો લખીને આપણે લીટી કરીએ છીએ તેમ, અથવા તો છેલ્લું વાક્ય કે શબ્દ લખીને વાક્ય પૂરું કરીને ફૂલ સ્ટોપ એમ ખરેખર પૂર્ણ વિરામ આવી જાય છે. એટલે ત્યાં પછી કોઈ કશાય નથી. પણ એટલું યાદ રાખવાનું કે 12મા 13મા ગુણસ્થાનક વચ્ચે એક સમયનું અંતર રહ્યું. કે 12મે પૂરું થયું અને 13મે કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાન ક્યારે હોય? તો 13મે ગુણસ્થાનક, કે એમાં 12મું ચાલે નહીં. પણ ચારિત્ર ગુણ અને એનું શુદ્ધ પરિણમન એ 12મા ગુણસ્થાનકના અંતે થઈ જાય છે. 10મા ગુણસ્થાનકે લોભ ઘણો સૂક્ષ્મ પડે છે. લોભ જાય છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ લોભ જાય છે. પછી 11મું ટચ કરવાનું આવે છે તો પડે છે, આપણે જાણીએ છીએ. અને નહીં તો સીધું 12મે ગુણસ્થાનકે. એટલે ક્ષીણ મોહ ગુણસ્થાન જે હમણાં જ આપણે અપૂર્વ સર્ગાયું તેમાં તો કે ક્ષીણ મોહ ગુણસ્થાનકની વાત આવી, એ પૂરું થયું. તે સ્ટેજ 12મું પગથિયું અને 13મે પગથિયે પગ દીધો, તેનું નામ કેવલ જ્ઞાન. આ બધું કેવી રીતે થાય છે? તો કે સહજ સ્વભાવે. વાક્યમાં આવે છે, બોલમાં આવે છે કે હવે સહજ સ્વભાવે. એટલે સહજ સ્વભાવે પરિણતિ થાય, જીવની વૃત્તિ થાય તો શું થાય છે? તેને શિવ વિતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વભાવે થાય છે, સ્વાભાવિકતાથી થાય છે. કૃત્રિમતા નથી, અહીંયા એફર્ટ્સ નથી, આયાસ પ્રયાસ નથી, બિલકુલ સાહજિકતા છે, સહજ સ્વભાવ જ છે. અને પરમ કૃપાળદેવ પણ લખે છે કે આ વચનામૃતજીમાં અમે આ ગ્રંથમાં જ્યાં નોંધ કરીએ છીએ, જ્યાં સહજ વાપરીએ છીએ તે પ્રથમ પોતાના માટે લખીએ છીએ. એટલે કે કૃપાળદેવનું બીજું નામ જ શ્રી સહજ કેવું હોય તો છે. અને પછી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આપ્યો છે. એટલે સહજ વિશેષ નામ તરીકે પણ યોજ્યું છે. ક્યારે યોજી શકે છે? એવી દશા પ્રાપ્ત કરી, એવા સહજ સ્વરૂપ વિલાસી થયા, સહજાત્મ સ્વરૂપી થયા, એ સહજ સ્વભાવની વાત છે. અને સિદ્ધાંત પણ એમ જ કહે છે કે આવી રીતે થાય છે. નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગ, તન્મયાકાર, સહજ સ્વભાવે. હજુ એક વિશેષણ બાકી રહી ગયું, નિર્વિકલ્પપણે થાય છે. અહીંયા કોઈ જ વિકલ્પ નથી, રાગ દ્વેષનો અંશ નથી. એટલે રાગ દ્વેષ સહિત કોઈ અધ્યવસાય સંકલ્પ રૂપે કે વિકલ્પ રૂપે છે જ નહીં. કોઈ નિશ્ચિત કે અનિશ્ચિત, અનિર્ધારિત કે નિર્ધારિત કોઈ જાતનો નથી. અને તેનું નામ વિકલ્પ. કોઈ ઓર અથવા એવો ઓલ્ટરનેટિવ એ પણ સેન્સમાં કોઈ નથી. વિકલ્પ નથી, ભેદ નથી, ભાંગા નથી, પ્રકાર નથી. છે શું? માત્ર જે આત્મા, આત્માની નિર્વિકલ્પતા. એટલે કે થોટલેસ સ્ટેજ, મન વિનાનું, વિચાર વિનાની દશા જે કહીએ. અને આ તબક્કે કેવલ જ્ઞાનીને મન હોતું નથી. એમને મનોયોગ પ્રવર્તી શકતો નથી. મન હોવા છતાં મનનું ફંક્શન, મનનું પરફોર્મન્સ, મનનો કોઈ જ રોલ નથી. કેમ કે મન આત્માનો ઉપયોગનું જ કામ છે, બીજું નામ છે. અને આત્માનો ઉપયોગ તો આત્મામાં છે. તો વિચારવાનું, મનન કરવાનું કામ કરે શું, પ્રયોજન શું અને કરે કેવી રીતે? ઉપયોગ પોતામાં રહ્યો છે. એટલે અહીંયા મન નથી, નિર્વિકલ્પપણે છે, કોઈ પણ વિકલ્પ નથી. અને નિર્વિકલ્પતા જેવી તેવી નથી, નરી નિર્વિકલ્પતા અને પૂર્ણ નિર્વિકલ્પતા. પૂર્ણ કામતા, પૂર્ણ સર્વજ્ઞતા, એવી રીતે પૂર્ણ નિર્વિકલ્પતા છે. અને ત્યારે આપણે એમને કેવલ જ્ઞાન કહીએ છીએ. ભલે મન વચન કાયાના યોગ તો છે,
પછી રૂંધવાના છે 14મે ગુણસ્થાને કે પરંતુ મન હોવા છતાં મન નહીં. કેવલ જ્ઞાની પ્રભુનું વિશેષણ નો સંગની નો અસંગની. સંગની પંચેન્દ્રિય હોવાથી મન છે, તેમ છતાં નો સંગની કહેવું પડ્યું અને નો અસંગની કહેવું પડ્યું. એ કેવલી પ્રભુ માટેની પદવી છે. મન છે કે નહીં તો હા નામાં જવાબ આપી દેવાય નહીં. શાસ્ત્રોક્ત પરિભાષામાં કેવલી પ્રભુ નો સંગની નો અસંગની. તો અહીંયા આ 21મા બોલની વાત આપણે પૂરી કરીએ છીએ. પછી મૂક્યું છે તથારૂપ પ્રતીતિ, પણ જે વર્તે તેને સમ્યક્ત્વ છે. તથારૂપ પ્રતીતિ પણ પરિણમે તે સમ્યક્ત્વ છે. હવે પ્રતીતિ શું? તથારૂપ એટલે તે પ્રમાણે, હમણાં આગળ કહી તે પ્રમાણે કે નિજ સ્વભાવ જ્ઞાન, એમાં કેવળ ઉપયોગ, એમાં તન્મય, એમાં નિર્વિકલ્પણે, અને જે કાંઈ થાય છે તે શું થાય છે? પરિણતિ થાય છે. કેવી પરિણતિ છે? શુદ્ધમાં શુદ્ધ પરિણતિ, સંપૂર્ણ પરિણતિ, તે કેવલ જ્ઞાન. હવે તે પ્રતીતિપણે પરિણમે તે સમ્યક્ત્વ છે. હવે પ્રતીતિ શું? પ્રતિવત્તા ઈ, સામે જવું, સાથે જવું, સામે જવું. ઈ જ્યાં જવું આવે ત્યાં જાણવું આવે જ. તો કે જે પ્રમાણે આગળ વિશેષણ કહ્યા તે પ્રમાણે એક વિશ્વાસ છે, એક ખાતરી છે, નિશ્ચય છે, આ સમજ છે, અને આ ગમ એટલે જ્ઞાન છે. તે પ્રતીતિના અર્થ બેસે છે બરોબર. કે જે તથારૂપ કીધું તે આગળ કહ્યું તે હમણાં કહ્યું તે એ પ્રમાણે પ્રતીતિ કહેતા વિશ્વાસ છે. પતિ જ આવે છે. જીન સ્તવનમાં આપણે કેમ કિમમુજ પતિ જ આવે, પતિ જ આવે, તો એ પતિ જ એ પણ પ્રતીતિ છે. અહીંયા વિશ્વાસ કહ્યું, શ્રદ્ધા કહી. શ્રદ્ધા શબ્દ મૂક્યો નથી, સમજવા માટે કહીએ છીએ. ખાતરી કહી દીધી, નિશ્ચય કહી દીધો, સમજ કહી દીધું અને જ્ઞાન કહી દીધું. અને તો એને સમ્યક્ત્વ છે તેમ કહ્યું જાય છે. એટલે કે કેવલ જ્ઞાન ઉપરથી એકડો બે મીંડા સો, પછી એમાંથી બે મીંડા કાઢી નાખીએ તો એકડો કહેવાય, એવી રીતે વાત કરી. પહેલી વાત પૂર્ણતાના લક્ષ્ય કેવલ જ્ઞાનની જ વાત મૂકી. પછી એકડો બે મીંડા છે, કેવલ જ્ઞાન છે, એમાંથી એકડો કેવી રીતે? તો પછી બાકીના છેલ્લા બે ડિજિટ કાઢી નાખવાના. પણ પ્રતીતિ એકની તો છે જ, એક આત્માની છે, તેનું નામ સમ્યક્ત્વ છે. હવે ફરીથી વિચારીએ કે સહજ સ્વભાવે કહેતા, જે હમણાં વિચાર્યું તે, તો સહજ સ્વભાવ કહેતા સ્વભાવની પ્રતીતિ આવી ગઈ. એની શ્રદ્ધા બેસી ગઈ કે સ્વભાવ તો હોવો જોઈએ, અને સ્વભાવ છે જ, અને સ્વભાવની પરિણતિ સ્વભાવમાં વર્તી જવાનું છે, સ્વભાવમાં જ રહ્યા કરવાનું છે, વગેરે વગેરે. એટલે કે સ્વભાવનો વિશ્વાસ, શ્રદ્ધા, પ્રતીતિ આવી ગઈ. સાથે સાથે સહજ સ્વભાવે જીવની પરિણતિ થવી, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. એટલે એ વાક્યમાં, એ વચનમાં 609 નંબરમાં આવ્યું તે મોક્ષની વ્યાખ્યામાં આપણને મોક્ષની પ્રતીતિ પણ આવી ગઈ. સહજ સ્વભાવે બોલતા સ્વભાવની પ્રતીતિ આવી, અને પરિણમી જવાની વાત આવી એટલે મોક્ષની પ્રતીતિ આવી. એટલે બંને વચ્ચેની જે અવસ્થા છે તેની જે પ્રતીતિ, તેનું નામ તથારૂપ પ્રતીતિ. એકડો અને એકડો બે મીંડા શું આવી ગયા, પણ 2 થી 99નો કોન્સેપ્ટ શું? તો કે એ જ સમ્યક્ત્વ. એટલે કે એકડો એક આત્મા, અને પછી 100માં કેવલ જ્ઞાન કહી દીધું. તો એ બે વચ્ચે શું? તો કે એ બે વચ્ચે જે કંઈ આવે છે તેને અહીંયા ભગવાન તથારૂપ પ્રતીતિ કહેતા હોય તેમ લાગે છે. તથારૂપ જે છે તે યથારૂપ, એઝ ઇટ ઇઝ જ છે. પણ આગળ કહ્યા પ્રમાણે, અથવા જે પ્રમાણે કેવલ જ્ઞાનની વ્યાખ્યા મૂકી છે તે પ્રમાણે જોતા, એટલે કે તે પ્રતીતિને આપણે તથારૂપ કહીએ છીએ. જે કંઈ વાત છે તે શ્રદ્ધા ગુણ અને એના પરિણમનની જ વાત છે. શ્રદ્ધા શબ્દ આવ્યો કે નહીં એમ લાગે, પણ વિશ્વાસ કહેતા શ્રદ્ધા જ છે, પ્રતીતિ કહેતા શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધા ગુણનું પરિણમન, અથવા બીજી રીતે પ્રતીતિરૂપ પરિણમન જેનું હોય છે તેનું સમ્યક્ત્વ કહ્યું જાય છે, તેને સમ્યક્ત્વ કહ્યું જાય છે. એટલે કે પ્રતીતિ જ મુખ્ય વાત છે. આપણને સત્પુરુષની પ્રતીતિ છે, પરમ કૃપાદેવની પ્રતીતિ છે, તો સત્પુરુષની પ્રતીતિમાં કોઈ કમી, કચાશ, ખોટ, ખામી ન હોય તો આપણને સમ્યક્ત્વ થાય, હોવું જોઈએ. જે કચાશ છે તે આપણી સત્પુરુષની પ્રતીતિ પ્રત્યેની છે, યાની કે શુદ્ધાત્મા પ્રત્યેની છે. પુરુષ પ્રતીતિની વાત કરો તો કૃપાળદેવ પ્રત્યેની કહીએ, અને પછી પોતાના શુદ્ધાત્મા પ્રત્યેની એવી પ્રતીતિ નથી કે શુદ્ધાત્માનું સ્વરૂપ આવું જ છે, કેવલ જ્ઞાનનું સ્વરૂપ આવું જ છે, અને એ જ મારા આત્માનું સ્વરૂપ છે, સિદ્ધનું સ્વરૂપ છે, એ જ મારું સ્વરૂપ છે. પણ એમને પ્રગટ કર્યું છે, વ્યક્ત કર્યું છે. અહીંયા અવ્યક્ત છે, અપ્રગટ છે. એટલો પાછો ડિફરન્સ રાખવાનો છે, એટલું યાદ રાખવાનું છે. ટૂંકમાં સમ્યક્ત્વ એટલે બીજું કાંઈ નથી, પણ અહીંયા જે સૈદ્ધાંતિક પરિભાષાથી કૃપાળદેવે મૂક્યું છે તે સ્વરૂપની પ્રતીતિ છે, જ્ઞાનની પ્રતીતિ છે, સર્વોત્કૃષ્ટ દશાની પ્રતીતિ છે. અને કામ જુઓ તો સ્વયંના પોતાના મૂળ સ્વરૂપની વાત છે, બીજાના ઘરની નથી, બીજાની નથી.
એટલે કે પોતાના સ્વરૂપની, પોતાની સર્વોત્કૃષ્ટ દશાની અને પોતાનું મૂળ સ્વરૂપ, આ મૂળ શબ્દ ઉપર વાર છે એની પ્રતીતિ. આ પ્રતીતિ ભાવ, એકેય ભાવમાં આ શબ્દ વપરાતો નથી. બીજા અનેક પ્રકારના ભાવ મુકાય છે. ભાવની આગળ વિશેષણ લાગે છે, એકક્ષાયિક ભાવ ને એકક્ષાયુપશમિક ભાવ ને ઔદયિક ભાવ ને પારિણામિક ભાવ, પરંતુ અહીંયા આ પ્રતીતિનો ભાવ છે તે જ સમ્યક્ત્વ. એટલે કે પ્રતીતિ જ તે જ સમ્યક્ત્વ, એમ કહીએ તો ખોટું નથી. રુચિથી આગળની વાત છે તે પ્રતીતિ છે. અહીંયા આ તબક્કે આ શબ્દોમાં આપણે આટલો અર્થ કરીએ. બાકી સમ્યક દર્શનનો વિષય એટલે ઘણો વિશાળ, ઘણો ઊંડો અને ઘણો સૂક્ષ્મ છે. અને આવા સમ્યક દર્શન વિના, જે સંકિતની વ્યાખ્યા હમણાં મૂકી તે કે સમ્યક દર્શન વિના, આવા એટલે જે સમ્યક દર્શન બધા અજ્ઞાની ભગવંત કહે છે તે આપણું ઘરનું, ગામનું, બધાનું નહીં, વ્યક્તિગત ખિસ્સાનું નહીં, જ્ઞાની પુરુષ જે કહે છે તેની જ વાત ચાલે છે. એવા સમ્યક દર્શન વિના નવ પૂર્વનું જ્ઞાન ભણી ગયા હોય તો પણ મિથ્યા જ્ઞાન છે. અને આપણે આવું નહીં કર્યું હોય, નહીં ભણ્યા હોય એની કોઈ ખાતરી નથી. ભગવાનના કહેવા પ્રમાણે તો આપણે આ બધું કરી ચૂક્યા છીએ. જો હોય એ પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો એ મિથ્યા જ્ઞાન છે. એવી જ રીતે 28 મૂળ ગુણ અને 84 લાખ ઉત્તર ગુણમાંથી જેટલા થઈ શક્યા એટલા એવું સાધુપણું પણ આપણે અનંતિવાર લીધું, જીન દીક્ષા ગ્રહણ કરી, તો પણ એ મિથ્યા ચારિત્ર થયું. આટલું નવ પૂર્વનું જ્ઞાન એટલે જેવી તેવી વાત નથી. શાસ્ત્રોના શાસ્ત્રો, ઢગલાબંધ થોકબંધ માહિતીનું જ્ઞાન, અને તેમ છતાં પણ એને મિથ્યા જ્ઞાન કયા. એવી જ રીતે ચારિત્ર લીધું, સાધુપણું લીધું, આટલા ગુણનું પાલન કર્યું, તો પણ આત્મજ્ઞાન વિના ખાલી ખોખા જેવું હતું. એને ખોખું જ કહેવાય છે. એને બોક્સ કહેવાની બદલે ખોખું કહીએ છીએ. શું કામ? ખાલી છે, ભરેલું નથી. ભરેલું હોય તો ખોખું શબ્દ મોટે ભાગે બોલાય નહીં, આપણે વ્યવહારમાં તો વાપરીએ છીએ. તો એ ખાલી ચણો વાગે ઘણો એવી વાત થાય તો કે જીન દીક્ષા લીધી તો પણ એ મિથ્યા ચારિત્ર નીવડ્યું. અને એવી જ રીતે જો સમ્યક્ત્વ થયા બાદ એક પણ વ્રત, નિયમ, તપ, પચખાણ કાંઈ જ ન લીધું હોય, સંયમ ન લીધો હોય, તો પણ તેમાં જ્ઞાન અને ચારિત્ર જે કાંઈ રહેલું છે તે સમ્યક છે. દર્શન પોતે પવિત્ર છે, શુદ્ધ છે, એને કારણે જે જ્ઞાન છે એ પણ શુદ્ધ પવિત્ર છે, એને કારણે ચારિત્ર પણ શુદ્ધ પવિત્ર જ છે. એ શબ્દ જ મજાનો છે. આગળ સમ્યક લગાડ્યો પછી મજાનો છે. બાકી તો બધામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર છે. જોવું, જાણવું, દેખવું, સ્થિર થવું તો આવડે જ છે, પણ સમ્યક પ્રકારે નથી. અને જો સમ્યક પ્રકારે હોય તો મોક્ષ માર્ગ છે. અને સમ્યક કોને કીધું? તો કે પછી કોઈ વ્રત, તપ, નિયમ નહીં હોય તો પણ સમ્યક દૃષ્ટિ છે, એનું જ્ઞાન, ચારિત્ર, દર્શન વગેરે સમ્યક થઈ ગયું. એટલું જ નહીં, પણ નરકમાં માર પડે છે, દુઃખ સહન કરે છે, તો પણ એને કાંઈ થતું નથી. એને જ્ઞાન છે, એને સમતા છે. એટલે કે ક્ષણિક રાજા હોય કે શ્રી કૃષ્ણ પરમાત્મા હોય કે ત્રીજા કોઈ હોય કે કોઈ પણ હોય, પણ જે ગતિમાં જ્યાં દુઃખી થવાની વાત આવે છે ત્યાં તેમને તે દશા હોવાથી કાંઈ જ દુઃખ નથી. આપણે તેમના વિશે વિકલ્પ કરીને દુઃખી થઈએ, દયા ખાઈએ છીએ કે તેમને કેવું દુઃખ સહન કરવું પડે છે. હકીકતમાં એમને દુઃખ લાગતું જ નથી, કેમ કે પોતાને દેહ અને આત્માનો જડબે સલાખ વજ્રની ભીંત જેવો, વજ્રની દિવાલ જેવો ભેદ પડી ગયો છે. જે કરે છે તે આત્માને કરતું નથી, કોઈ કરી શકતું નથી. જે કરે છે, થાય છે તે દેહને માર પડે છે. અને દેહનું કામ શું છે એ સમજ નરક ગતિમાં પણ લઈ ગયા હોય તો એ ખપની છે, કામની છે. અગર બીજી કોઈ પણ ગતિમાં લઈને ગયા હોય તો આપણને એટલી જ ઉપયોગી થાય છે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ 95મા પત્રમાં આપણે યથાશક્તિ વિચારણા કરી હતી. સર્વ ગુણ, બધા ગુણ, એના કોઈને કોઈ અંશ શુદ્ધ રૂપે પરિણમવા લાગે છે, અને તે જ સમ્યક્ત્વ. એટલે કે સમ્યક્ત્વમાં બધા જ ગુણ, કેવલ જ્ઞાની પ્રભુને જે હોય, આત્માના આનંદ ગુણ હોય, તે બધા ગુણનો ભલે અંશ હોય, એમાં ડિગ્રી પ્રમાણે હોય, સંપૂર્ણ ન હોય, તો પણ એ શુદ્ધ રૂપે જ પરિણમે છે, અને કોઈને કોઈ અંશ શુદ્ધ રૂપે પરિણમવા માંડે છે. તેથી કહેવું પડ્યું કે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. બાકી તો આપણે જાણીએ છીએ કે દેશ, દેશાંશ, ગુણ, ગુણાંશ વગેરે અઘરી લાગે સમજવામાં, એવી પરિભાષા છે જ. હકીકતમાં અઘરી નથી. આપણા જ દ્રવ્ય ગુણ પર્યાયની વાત છે, અને આપણને એમ થાય કે આ સમજાતું નથી. અહીંયા એક વસ્તુ ખાસ સમજવા જેવી રહી તે કે આત્માના અનંતા ગુણ, બધા ગુણમાં જ્ઞાન ગુણને સર્વોત્કૃષ્ટ કે મુખ્ય ગુણ કયો છે. ગમે તેટલો મુખ્ય કે પ્રધાન ગુણ કયો હોવા છતાં શાસ્ત્રોમાં એ પણ એટલી જ સાચી વાત છે કે દર્શન મૂલો ધમ્મો. દર્શન એ ધર્મનું મૂળ છે, અને કેટલીક અપેક્ષાએ દર્શનને પહેલું મૂકવામાં આવે છે.
જેમ કે મોક્ષ માર્ગની વ્યાખ્યા મૂકી તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, અને મૂળ માર્ગ સાંભળો જીનનો રે પદમાં કદાચ પહેલેથી જ્ઞાન, બીજું દર્શન, ત્રીજું ચારિત્ર મૂક્યું. આપણે બોલવામાં પણ જ્ઞાન દર્શન ચારિત્ર બોલીએ છીએ, પરંતુ પહેલું શું થાય છે તો કે સમ્યક દર્શનની બલિહારી છે કે જે થતાં જે કંઈ જ્ઞાન છે તે બધું જ સમ્યક જ્ઞાન થઈ જાય છે. જે જાણેલું હતું તે સમ્યકત્વના અભાવે બરાબર નહોતું, અસમ્યક હતું, મિથ્યા હતું, પરંતુ સમ્યક દર્શન થયું તરત જ તે જ્ઞાન બધું સમ્યક કહેવાય છે, સમ્યક થઈ જાય છે. એટલે બલિહારી કોની છે તો કે સમ્યક દર્શનની. એકડો હોય તો એકડા પછી બધા મીંડા મુકાય અને એની કિંમત વધતી જાય છે. એટલે કે જ્ઞાન ગુણ મુખ્ય હોવા છતાં એને અહીંયા દર્શન ગુણની પણ મુખ્યતા આવી જાય છે એમ સમજાય છે. બાકી તો જ્ઞાન ગુણ તો અસાધારણ ગુણ છે જ, સવાલ જ નથી, અને એક જીવ દ્રવ્ય આત્મદ્રવ્યને જ છે, બીજા કોઈને નથી. આગળ જઈએ. બોલ નંબર 23. નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે તે ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ. આટલી જ વાત છે, ટૂંકીને ટચ બધી. હવે આ પ્રતીતિની વાત થઈ કે આટલી વિશ્વાસ, ખાતરી, શ્રદ્ધા, સેલ્ફ કોન્ફિડન્સ જ છે. બીજી બધી બાબતમાં દૃઢ વિશ્વાસ, આત્મવિશ્વાસ કહીએ, કોઈને ન હોય તો આપણે પૂરીએ કહીએ કે રાખવો જ જોઈએ ને, કેમ ન થાય, કેમ ન આવડે, કેમ ન જવાય, એમ જેમ છે તે આ સેલ્ફ કહેતા આપણી બીજી કોઈ વાત નથી, બીજા કોઈ પદાર્થની વાત નથી. પોતે જે સ્વરૂપે છે, પોતે દ્રવ્ય છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એની જ વાત છે, અને એ જ પ્રાપ્ત કરવાની છે. અને ન જાણે કેમ એમાં આવું કરીએ છીએ. પાછું ફરીથી કે નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે, એટલે કે વર્તમાન કાળમાં પણ ચાલુ હોય તેમ વર્તતી જ હોય. પાણીનું વેણ વહેતું હોય ત્યારે જ એને વેણ કહેવાય છે. નહીં તો પાણીને જુદી જુદી રીતે કહીએ કે નદીનું છે, તળાવનું છે, આમ છે, તેમ છે, પણ વહેતું હોય ને જે વેણ બોલાય, તેમાં જે સમયની જ્ઞાનની જે આત્માની જે પ્રતીતિ છે એ કદી ક્ષાયિક સમ્યક દૃષ્ટિ ભૂલી શકતા નથી. ક્ષાયિક સમ્યક દૃષ્ટિ એટલે ક્ષાયિક સમ્યક દૃષ્ટિ. એને કોઈ દિવસ પડી જવાનો પણ ભય નથી. જે પ્રાપ્તિ કરી છે તેમાં કોઈ દિવસ કાંઈ ફેર પડવાનો નથી. આગમ વસ્તુ સ્વભાવ અધ્યાત્મ સ્વરૂપ છે, જીવ સંબંધી બેય સદા સંસારીને. આગમ કર્મ સ્વરૂપ અપર શુદ્ધ ચેતના, દ્રવ્ય ભવ રૂપ કર્મ દ્રવ્ય જળ વર્ગણા. આગમ અને અધ્યાત્મ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધના એક પુષ્પમાં સુંદર મૂક્યું છે. ઘણું કરીને અધ્યાત્મ પુષ્પમાં છે કે આગમ અને અધ્યાત્મનો ફરક શું, તો કે આગમ વસ્તુનો સ્વભાવ સંબંધી વાત કરે છે, તે અધ્યાત્મ આત્માના અધિકાર સંબંધી વાત કરે છે. તે બંને વસ્તુ સમજવા જેવી છે. અહીંયા કહી દીધું કે આગમ કર્મ સ્વરૂપ અને અપર શુદ્ધ ચેતના. એટલે આગમનો અર્થ જ્યારે કરીએ, આગમ પદ્ધતિનો અર્થ કરીએ છીએ. આગમ કહેતા શાસ્ત્ર, આગમ પદ્ધતિની વાત લઈએ બીજી અધ્યાત્મ પદ્ધતિથી. સાદી ભાષામાં આપણે અત્યાર સુધી એમ કહેતા આવ્યા, કર્મગ્રંથકારો આમ કહે છે અને સિદ્ધાંતકારો આમ કહે છે. સમયસારજીમાં આ પ્રમાણે બતાવ્યું છે, દ્રવ્યાનુયોગમાં આ પ્રમાણે બતાવ્યું છે, એમ શુદ્ધાત્માનું સ્વરૂપ વગેરે સમજાવ્યું છે. તે આપણે અધ્યાત્મ દૃષ્ટિથી કહીએ છીએ, સિદ્ધાંતિક રીતે કહીએ છીએ. તો આગમ પદ્ધતિથી કહીએ ત્યારે સિદ્ધાંત નથી. સિદ્ધાંત તો છે જ, કર્મના પણ સિદ્ધાંત છે. એટલે ત્યાં વ્યાખ્યા બદલી કે આગમ કર્મ સ્વરૂપ. દ્રવ્ય કર્મ શું, ભાવ કર્મ શું, નો કર્મ શું, વર્ગણા શું વગેરે પદ્ધતિથી બતાવવામાં આવે ત્યારે તે આગમ પદ્ધતિથી બતાવ્યું કહેવાય, અથવા કર્મગ્રંથકારોએ બતાવ્યું કહેવાય. વધારે અહીંયા આપણે આગમ પદ્ધતિ રાખીએ. અને અધ્યાત્મ પદ્ધતિ એટલે સીધા ચઢાણ આત્માની વાત, આત્માના શુદ્ધ સ્વભાવની વાત, શુદ્ધ સ્વરૂપની વાત એ રીતે જ પગથિયા ચડાવે છે. ગુણસ્થાનકની પરિપાટીથી લઈ જતા નથી, કર્મગ્રંથની રીતે લઈ જતા નથી, કર્મની વ્યવસ્થાથી લઈ જતા નથી. તેથી કર્મની વ્યવસ્થા નથી એમ નથી, એ પણ સિદ્ધાંત છે, એનો સ્વીકાર છે, પરંતુ બે સિસ્ટમ જુદી, બે પદ્ધતિ જુદી, બે જુદી જુદી રીતે સમજાવે છે. અહીંયા જે સમ્યક દર્શનના 3 પ્રકારની વાત આવે છે, ક્ષાયિક સમ્યક દર્શન, ઔપશામિક સમ્યક દર્શન અને ઉપશમ સમ્યક દર્શન, એ જે વાત મૂકી ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ, આ 3 શબ્દો ઉપરથી મૂક્યા છે.
તે 3 સમ્યક દર્શનની વાત લેવાની છે. તો એ કઈ પદ્ધતિથી મૂકી છે? તો કે આમ જુઓ તો અહીંયા આગમ પદ્ધતિથી મૂકી છે. વધારે વિગતમાં કૃપાળદેવે મૂક્યું નથી. એમણે સ્વીકાર તો અધ્યાત્મ પદ્ધતિનો જ કર્યો છે, પરંતુ જે મૂક્યું છે નિરંતર તે પ્રતીતિ, તો એ કઈ રીતે વાત મૂકી કે શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ એ સૈદ્ધાંતિક રીતે મૂકી છે, અધ્યાત્મ પદ્ધતિથી મૂકી છે. તેમ છતાં 3 પ્રકાર પડે છે. તો સમ્યક દર્શનમાં કે જ્ઞાનમાં વળી પ્રકાર હોય એક જ હોય, સમકિત તે સમકિત અથવા જ્ઞાન તે જ્ઞાન, છતાં આપણે મતિશ્રુત અવધિ મન પર્યવ કેવલ એમ પ્રકાર પાડ્યા. એવી જ રીતે સમ્યક દર્શન સમજવા માટે આગમ પદ્ધતિથી 3, 4, 5 જુદી જુદી રીતે ઘણા પ્રકાર પડે છે. અહીંયા 5 પ્રકારની વાત આવે છે તે લેવાની છે. તો નિરંતર તે પ્રતીતિ વર્ત્યા કરે તે ક્ષાયિક સમ્યક્ત્વ છે કહીએ છીએ. કોની પ્રતીતિ અને કઈ પ્રતીતિ? આપને સવાલ હોય કે નહીં, મને જ થાય. કોની પ્રતીતિ? સત્પુરુષની પુરુષ પ્રતીતિની વાત છે, આત્મ સ્વરૂપની વાત છે, સ્વ સ્વરૂપની વાત છે, નિજ સ્વરૂપની વાત છે, સાદી અનંત છે. એટલે કે એક વખત મિથ્યા દૃષ્ટિ હતું, અનંત કાળથી હતું, એટલે કે મિથ્યા દર્શનથી તો શરૂઆત થઈ જ જન્મ્યા ત્યારથી, કે જ્યારથી પણ પહેલો આત્મા અને પહેલો દિવસને જે કહીએ તે પહેલા દિવસ જેવું છે જ નહીં, પહેલા સમય જેવું નથી, અનાદિકાળથી છીએ. અનાદિકાળથી આત્મા અને કર્મનો ભેગવટો સંગઠ્યો ભેગો જ છે. એ બે એકબીજાને વળગેલા જ છે. ક્ષીરનિરની પેઠે સંબંધ છે જ. પહેલાં શુદ્ધ હતો ને અત્યારે અશુદ્ધ થઈ ગયો એમ તો છે નહીં. તો એ જે આત્મા અને કર્મ એને અનાદિકાળથી છે. તો કે એને મિથ્યા દર્શન, તો કે મિથ્યા દર્શન પણ છે. પછી સમ્યક દર્શનથી શરૂઆત થાય છે, એટલે સાદી અનંત એમ કહેવું પડે છે. કે ક્યારેક સમ્યક દર્શન થાય થશે તો ત્યાંથી સ આદિ એટલે કે એની આદિ થઈ. હવે શ્રી ગણેશ મંડાયા, હવે કંઈક એકડો મંડાયો, તો સાદી અને અનંત થયા પછી મોક્ષે જવાની વાત છે, સિદ્ધ થશે તો ત્યાં પણ અનંતકાળ સુધી રહેવાનું છે. એટલે આ સાદી અનંત છે. અને ક્ષાયિક સંકિતની વાત કરીએ છીએ, એ ક્યારેય જતું રહેતું નથી. પહેલેથી ક્ષાયિક સંકિત નથી, એટલે એને આદિ થઈ, શરૂઆત થઈ. જ્યારથી મિથ્યાથી હતો, મિથ્યા દૃષ્ટિમાંથી એને સમ્યક દર્શન થયું, એમાં પણ ક્ષાયિક સમ્યક દર્શન થયું. અને સીધું ક્ષાયિક સમ્યક દર્શન થતું નથી એમ પ્રત્યેક શાસ્ત્રવેત્તા મૂકે છે વાત. પ્રત્યેક જ્ઞાની પુરુષ મૂકે છે કે કોઈ જીવને સીધું ક્ષાયિક સમ્યક દર્શન થતું નથી. ખબર પડે કે ન પડે, કહે કે ન કહે, પરંતુ કંઈક સિદ્ધાંત જેવો છે, વસ્તુ સ્થિતિ જેવી છે કે પહેલાં તો એને ઉપશમ સંકેત થાય છે, પછી ક્ષાયિક થાય છે. જોકે પહેલું ઉપશમ કે પહેલું ક્ષયપશમ એમાં પણ સિદ્ધાંતકારો, ગ્રંથકારો, કર્મગ્રંથકારો વચ્ચે નાનો મોટો મતભેદ છે. પરંતુ એટલું તો છે જ કે આ થતું નથી, એટલે કે એ વિના થતું નથી. ક્ષાયિક સમ્યક દર્શન ચોક્કસ થાય છે, પરંતુ બેમાંથી એક તો હોવું જ જોઈએ. કાં તો પહેલાં ક્ષયપશમ હોય, કાં તો પહેલાં ઉપશમ હોય. મોટે ભાગે બધાએ સ્વીકારેલું છે, બહુમતીએ તે ઉપશમ સંકિત પહેલાં થાય છે, પછી ક્ષાયિક સંકિત થાય છે. અથવા તો કોઈને ક્ષયપશમ થાય પણ સીધું ક્ષાયિક સમ્યક દર્શન થતું નથી. એટલે તે અપેક્ષાએ પણ સાદી થઈ કે સમ્યક દર્શનની શરૂઆત થઈ અને પછી અનંતકાળ સુધી રહે છે. એ કેવી રીતે કરે છે? તો કે નિમિત્ત શું છે, ઉપાદાન શું છે? તો બહુ સુંદર વાત છે કે આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને નિમિત્ત નૈમિત્તિક યોગથી અને તથા પ્રકારના દ્રવ્ય કર્મ સ્વયં પોતાનામાં જ પરિણમતા, એટલે કે પોતાના સ્વતંત્ર પરિણમન વડે અને તે સમયની એટલે કે તત્કાલીન તે પ્રકારની યોગ્યતાથી આત્મપ્રદેશોથી અત્યંત વિયોગપણે છૂટા પડી જાય. અર્થાત તે કર્મો ક્ષય પામે, આત્યંતિક ક્ષય થાય. હવે ફરી કોઈ દિવસ ઊભા થવાના નથી, એવી આત્માની દશા ઉત્પન્ન થવી, તેનું નામ ક્ષાયિક સમ્યક દર્શન છે. કર્મો છૂટા પડી જાય એટલે શું ઢગલામાંથી છૂટા પડી જાય એમ જ છે, પણ એવી રીતે તો આત્માને લાગેલા નથી કર્મ. જે થાય છે તે પર્યાયમાં થાય છે, એ પણ એટલું જ સમજવાનું છે કે આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જો સત્પુરુષાર્થ કરીશું તો, એટલે કે પુરુષાર્થનું જ નિમિત્ત કીધું, આત્માને પોતાને જ આત્માના પુરુષાર્થનું નિમિત્ત કીધું. પછી નિમિત્ત નૈમિત્તિક યોગ છે. રીતસર ચોંટાડેલા વળગેલા કર્મો નથી કે ઉખેડી નાખીએ, ઘસી નાખીએ, સાફ કરી નાખીએ કે ખેરવી નાખીએ. તો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત મૂકી. અને જે બધા પ્રકારના દ્રવ્ય કર્મ છે, એટલે કે જ્ઞાનાવરણ્યથી માંડીને જે કંઈ કહીએ છીએ તે બધા, એ સ્વયં એટલે ખુદ પોતે જ પોતાની પણ પરિણતિ સ્વતંત્ર છે. કર્મ પૂતગલ છે, જળ છે, એની પરિણતિ સ્વતંત્ર છે. આપણે પણ આત્માનું દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય સ્વતંત્રપણે જ પરિણમે છે. એટલે એની સ્વતંત્ર પરિણતિ છે. અને તે સમયની તે પ્રકારની યોગ્યતાથી આત્મપ્રદેશોથી
આત્યંતિક વિયોગપણે હવે ફરી કદી આવવાના અડવાના જ નથી એવી રીતે છૂટા પડી જાય છે તે કર્મો, અને તેને ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ. એટલે કે આવી દશા થાય ત્યારે હવે ફરી આવવાના નથી. કૃત્સ્નમ કર્મક્ષયો મોક્ષ, જેમ સર્વ પ્રકારનો સમસ્ત કર્મોનો સર્વથા પ્રકારે ક્ષય થવો તેને મોક્ષ કહીએ છીએ, તેવી જ રીતે અહીંયા આટલા કર્મોનો ક્ષય થવો એટલે કે નીકળી જવા. કેટલા કર્મો એ આપણે જાણીએ છીએ, હવે આવે છે કે 7 પ્રકૃતિનો ક્ષય કરે છે તો જ ક્ષાયિક સમ્યક દર્શન, અથવા તો ક્ષય કહ્યું એટલે ક્ષાયિક સમ્યક દર્શન થાય છે. 7 પ્રકૃતિમાં ઉપશમ હોય તો ઉપશમ સમ્યક દર્શન, અને ક્ષોપશમ હોય તો ક્ષોપશમ સમ્યક દર્શન. એની વાત હમણાં આવે ત્યારે લઈએ. તો ક્ષાયિક સમ્યક દર્શનમાં આટલું વિચારવાનું છે કે ક્ષાયિક સમકિતિ તે ક્ષાયિક સમકિતિ કદી પડી જવાનો નથી. આપણને તો એ ગમ્યું, એમાં રસ કે ક્ષાયિક સમ્યક દર્શન કદી લૂંટાઈ જવાનું નથી, પડી જવાનું નથી, એ પતિત થઈ શકતું જ નથી. એટલે કે તે જ ભવે જો બળિયો થાય તો મોક્ષ લઈ જઈ શકે, અને ઇફ નોટ ન થઈ શક્યું તો 1, 2 અને 3 ભવે તો મોક્ષ અવશ્ય લઈ જાય છે. એમાં શ્રી કૃષ્ણ પરમાત્માનો અપવાદ છે કે એને 4 થી 5 ભવ છે, એ પણ વિચારવા જેવી વાત છે. એની સામે શ્રી કૃષ્ણજીને ક્ષાયિક સમ્યક દર્શન હતું કે નહીં એ પણ એક સમજવા જેવી વાત છે. મોટા ભાગના સ્વીકારે છે, પણ કેટલાક શાસ્ત્રજ્ઞાની નથી સ્વીકારતા, અને કેટલાક ધુરંધર આચાર્યો સ્વીકારે છે. એ ગમે તેમ હોય, ભાવિ તીર્થંકર દેવ છે એમાં ના નથી, એ નિર્વિવાદ છે. એ 12મા નંબરના અમમ નામે તીર્થંકર દેવ થવાના છે, અને ક્ષણિક રાજાના જીવતે પહેલા તીર્થંકર દેવ થવાના છે, એમાં મિનમેક નથી. આપણને તેમાં રસ છે. તો એક ક્ષાયિક સમ્યક દર્શનની એટલી શ્રદ્ધા કે એટલી બળ કે એટલું એનું સત્વ રહેલું છે, એનો ઉલ્લાસ કે ઉત્સાહ કે વીર્ય કે પુરુષાર્થ કે યોગ કે જે શબ્દ મૂકો તે બધા લાગુ પડે. એ ક્રેડિટ ગોઝ ટુ ક્ષાયિક સંકેત. એ સંકેતની બલિયારી છે, પણ ક્ષાયિક સંકેત છે એટલે એ હવે કદી ક્યાંય જવાનું નથી, પડવાનું નથી. એ જ ક્ષાયિક સંકેતમાં શુદ્ધ ક્ષાયિક સંકેત અને અશુદ્ધ ક્ષાયિક સંકેત એવા પણ પ્રકાર પડે છે. કોઈક વાર વાંચવામાં ક્યાંય આવે તો આપણને મૂંઝવણ ન થાય. એટલે તો શુદ્ધ ક્ષાયિક સંકેત શુદ્ધ જ છે, પછી શુદ્ધ અશુદ્ધ શું? તો કે ચોથા ગુણસ્થાનકે પણ ક્ષાયિક સમ્યક દર્શન હોય, અને પછી પણ ક્ષાયિક સમ્યક દર્શન છે જ. 13મા ગુણસ્થાનકે 14મા ગુણસ્થાનકે પણ ક્ષાયિકથી આગળનું કોઈ સમ્યક દર્શન નથી. તો બંનેના સમ્યક દર્શનમાં જે ચોથા ગુણસ્થાનકે રહેલા છે તેને જઘન્ય છે, એટલે કે તે હજી અશુદ્ધિપણાને ભજે છે. કેટલાક કષાયનો ક્ષય બાકી છે. દર્શન મોહનીયનો ક્ષય કર્યો, પણ ચારિત્ર મોહનીયનો ક્ષય બાકી છે. એ અપેક્ષાએ તેને જઘન્ય લબ્ધિધારી, જઘન્ય ક્ષાયિક લબ્ધિધારી, અથવા જઘન્ય ક્ષાયિક સંકેતી, અથવા અશુદ્ધ ક્ષાયિક સમ્યક દર્શન કહીએ છીએ. કેવલ જ્ઞાનની અપેક્ષાએ જેને કેવલ જ્ઞાન છે તેનું શુદ્ધ ક્ષાયિક સંકેત છે, અને કેવલ જ્ઞાન પહેલાંનું જે છે તે અશુદ્ધ ક્ષાયિક સમ્યક દર્શન છે. એટલે એ પણ વિચારવા જેવું છે. જ્યારે પરમ કૃપાળુ પરમાત્મા લખે કે સમકિત શુદ્ધ પ્રકાશ સૂર્ય, તો સમકિત શુદ્ધ ક્ષાયિક સંકેત કે ક્ષાયિક સંકેતમાં શુદ્ધ ક્ષાયિક સંકેત, એ પણ વિચારવા જેવી વાત છે. આપણે આપણી મતિ કલ્પનાથી કે નાની મોટી ફૂટપટ્ટીથી માપીએ છીએ, એટલે આપણે જ મપાઈએ છીએ. આપણને એ દશાનો કોઈ ક્યાસ કે અંદાજ આવી શકતો નથી. પછી આપણે શબ્દથી મૂકી દઈએ કે ક્ષાયિક સમ્યક દર્શન કેવલ જ્ઞાન હતું, હોય છે, થાય બધું, પરંતુ રીતસરનું આપણને કરી શકતા નથી. કારણ કે કેટલું એ સ્ટેજમાં મુકાઈએ તો જ ખબર પડે એવી વાત છે કે અનુભવ ગોચર જ્ઞાનની વાત છે. તે સ્વરૂપને અન્ય સ્વાણી તે શું કહે, હમણાં જ આપણે ગાયું તે. એટલે કે જીન ભગવાન કેવલી ભગવાન પણ તે સ્વરૂપની વાત કેટલીક કહી શકે છે, કેટલીક કહી શકતા નથી. તો પછી આપણે તો પામરથી કેટલું પેખાય કે કઢાય એ વિચારવા જેવું છે. ત્યાર પછીનો બોલ છે ક્ષાયિક સમ્યક દર્શન પછીનો 24મો બોલ. કવચિત મન, કવચિત તીવ્ર, કવચિત વિસર્જન, કવચિત સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે, તેને ક્ષપસમ સમ્યક્ત્વ કહીએ છીએ. હવે ક્ષપસમ સંકેતની વાત આવી. કવચિત મંદ, કવચિત તીવ્ર. ક્ષપસમ સંકેત કોને કહીએ છીએ આપણે? તો એની વ્યાખ્યા આવે છે કે કવચિત એટલે ક્યારેક ક્યારેક મંદ છે, ધીમું છે, ક્યારેક તીવ્ર છે, વેગીલું છે, ઝપાટા બંધ આવે છે, ક્યારેક વિસર્જન થઈ જાય છે. બધા ઈષ્ટદેવ દેવીનું વિસર્જન કરી આવે એવું સાંભળ્યું છે. પાણીમાં પધરાવી દે અને વિસર્જન કરીએ. અહીંયા ક્ષપસમ સંકેત ક્યાં જતું રહે છે? તો કે ચોખ્ખું લખે છે કે એનો નાશ થાય છે, એ જતું રહે છે. ક્ષપસમ સંકેત કવચિત મન, કવચિત તીવ્ર, એટલે ઓછું હતું તો સમજ્યા, પણ વિસર્જન વાંચવું ગમતું નથી, કેમ કે હોય અને એનો નાશ થઈ જાય છે, એટલે કે જતું રહે છે.
અને પછી જતું રહ્યા પછી સ્મરણવત એમ થાય કે મને એવી દશા તો હતી, પહેલાં તો આટલો વૈરાગ્ય હતો કે ભાવ હતો, અથવા એક વખત તો દશા હતી, અને જો અનુભવ સહિતનું હોય તો એને ત્યારે યાદ પણ આવે છે, એટલે કે પ્રતીતિ રહે છે. ફરીથી વિચારીએ, કવચિત મન કવચિત તીવ્ર, પછી કવચિત વિસર્જન, એટલે ભૂલાઈ ગયું નથી, વિસ્મરણ નથી, વિસર્જન, સર્જન ઉત્પત્તિ થવી, વિસર્જન જતું રહેવું, નાશ પામવું. નાશ બોલવું ગમતું નથી, પણ એક નક્કર નગ્ન હકીકત છે, સત્ય છે, અને એનું કડવા સત્યનો પણ આપણે સ્વીકાર કરવો જ પડે. અને ત્યાર પછી સ્મરણ થાય, એ જ ભવે પણ થાય, બીજા ભવે પણ થાય કે વન્સ અપોન એ ટાઈમ આ જગ્યાએ અહીંયા સમ્યક દર્શન હતું, આ સત્પુરુષ હતા, પરંતુ ખોઈ નાખ્યું, અથવા તો રત્ન તો મળ્યું હતું પણ પછી ખોઈ નાખ્યું. એમ જેમ યાદ આવે છે, ખબર પડે છે, તેમજ સમ્યક દર્શનની પણ ખબર પડે તો પડે, એટલે તે ભવે પડે અથવા બીજા ભવે પડે, અથવા જ્યારે યાદ આવે, કોઈ કરાવે ત્યારે આવે કે મારી પાસે હતું, તો એ સ્મરણ આદિ પ્રતીતિ રહે, તે ક્ષપસમ સમ્યક દર્શન છે, એટલે કે ત્યાં યાદ આવે છે. એટલે કે થોડીક વાર માટે જતું રહીએ એ બને, અને થોડીક વાર માટે નહીં આખું ભવમાંથી જ જતું રહીએ એ પણ બને, બંને વસ્તુ સમજાય છે. પરંતુ ક્ષપસમ સંકિતની વ્યાખ્યામાં લીધેલું છે, માટે સમજવાનું અહીંયા એ રીતે છે કે અસંખ્ય વાર આવતું જતું ભલે હોય, પરંતુ એ ભવમાં હજી તો ચાલુ છે, પોતે જીવે છે અને સમ્યક દર્શન આવજા કરે છે, હવા આવજા કરે છે. તેમજ બારી બારણા વગેરે બંધ કરી દઈએ તો પણ નાનીશી જગ્યામાંથી પણ એની અવર જવર થઈ શકે છે, પ્રવેશી શકે છે. એમ તેને ક્ષપસમ સંકિત છે, પણ નાશ પામ્યો નથી. વિસર્જન એટલે નાશ જ છે, પરંતુ તે ભવે હજી પાછું આવે છે, એટલે નાશ પામ્યું, પાછું આવ્યું, પાછું બી કરમાઈ ગયું, પાછું ઉગી ગયું, એવા અર્થમાં સમજાય છે. નહીં તો એને જ્ઞાની પુરુષ ક્ષપસમ સંકિત કહે નહીં. ફરીથી કવચિત મંદ તીવ્ર, કવચિત તીવ્ર, કવચિત વિસર્જન, કવચિત સ્મરણવત પ્રતીતિ રહે, તે ક્ષપસમ સંકિત છે. એટલે ત્યારે પ્રતીતિ રહેતી હોય તો તે સ્મરણવત છે. અહીંયા સાસ્વાદન સંકિતની વાત નથી, પરંતુ એમ થાય કે 2 વર્ષ પહેલાં તો આમ હતું, 12 વર્ષ પહેલાં તો આમ હતું, ગઈકાલ સુધી તો આમ હતું, હવે ક્યાંક વસ્તુ મુકાઈ ગઈ છે, તો અહીંયા જ એ જે થાય છે તેમ જ આમાં થાય છે, એનું નામ ક્ષપસમ સંકિત છે. હવે ક્ષય અને ઉપશમ બંને વસ્તુ થાય છે. ક્ષપસમ જ્યારે આપણે બોલીએ છીએ કે કેટલીક વ્યક્તિનો ક્ષપસમ સારો છે ને કેટલીક વ્યક્તિનો ક્ષપસમનું ઠેકાણું નથી, તો એક ક્ષપસમ કહીએ છીએ તે જ્ઞાનનો ઉઘાડ છે. એવો ક્ષપસમિક ભાવ તો આપણને આત્માની વિશુદ્ધિનો ભાવ લગભગ છે, બધાને છે, કોને નથી? જ્યારથી જન્મ્યા ત્યારથી નિગોદના જીવને પણ અક્ષરના આનંદમાં ભાગે ઉઘાડ કે ક્ષપસમ કહેવાય, તો આપણને તો કહેવાય એમાં નવાઈ નથી. એટલે એક ક્ષપસમ ભાવ જુદો અને આ ક્ષપસમ સંકિત કેવું છે એ આગળની વાત આવે છે. એવા ક્ષપસમ ભાવની વાત નથી કેવી. એમાં શું કામ નથી કેવી કે મિથ્યાત્વ સહિતનો ક્ષપસમ ભાવ છે. જ્ઞાન ઉઘાડ બંધ થાય છે, ઓછો વધતો ઉઘાડ છે, પણ સંકિત નથી. સમ્યક દર્શન વિનાનો જ્ઞાનનો ઉઘાડ છે, સમ્યક દર્શન વિનાનો ક્ષપસમ છે. એટલે આપણે એનું કામ નથી કે એ તો હોય જ, બધાને છે, બધાને ઓછે વચ્ચે છે, અંશે છે, આજે પણ છે, અત્યારે પણ છે, પરંતુ આમાં વિશેષતા એટલી છે કે સમ્યક દર્શન થાય છે અને પછીનો ક્ષપસમ ભાવ છે, એટલે એને ક્ષપસમ સંકિત કહીએ છીએ. બહુ વિચારવા જેવી વાત છે. ક્ષપસમ ભાવ હોય, ક્ષપસમ સંકિત હોય, ક્ષપસમ ચારિત્ર કહેવાય છે. આગળ જઈએ કે ખરેખર વ્યાખ્યા શું છે. ક્ષપસમ સંકિતની કર્મગ્રંથકારો શું વ્યાખ્યા કરે છે, તો કે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને અનંતાનુબંધી 4 કશાય છે, તે ક્રોધમાન માયાલોભ એટલે 7 પ્રકૃતિ. એમાંથી અહીંયા 6 જ મૂકી છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, અનંતાનુબંધી. એનો ઉદયાભાવી ક્ષય, એટલે કે ઉદયનો અભાવ છે, ત્યારે ઉગતા નથી, ઉગી શકે છે પણ અત્યારે ઉદયાભાવી ક્ષય, તથા આગામી કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકોની સત્તા, એટલે કે તેનો વર્તમાનમાં ઉપશમ છે. અને મોહનીય એટલે કે સમ્યક્ત્વ મોહનીયનો ઉદય વર્તે છે, તે અપેક્ષાએ ક્ષપસમ સંકિત કહેવાય છે. ફરીથી કે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને અનંતાનુબંધી ક્રોધમાનમાં આવેલો 6 લીધા. સંકિત મોહનીયને જુદું પાડી દઈએ છીએ. આ જે 6 છે તેનો ઉદયાભાવી ક્ષય થાય છે, અને આગામી કાળમાં ભવિષ્યમાં ઉદય આવવા યોગ્ય જે કોઈ નિષેક છે એની જે સત્તા છે, એટલે કે કર્મ રચના, કર્મ પૂતગલની રચના, એનો વર્તમાનમાં ઉપશમ છે. કોલસા ઉપર રાખ આવી ગઈ હોય અને પછી નિમિત્ત મળતા જેમ ઉડી જાય અને દાજી જઈએ કે પવન મળતા કે નિમિત્ત મળતા, તેવી રીતે તો ભલે વર્તમાનમાં ઠરીઠામ થઈને બેઠા છે,
જે કવર્ડ છે, આવરણ છે, પણ સ્ટોકમાં છે, પણ બેઠા છે, દેખાય છે, ઉપશમ ભાવમાં છે. અને પછી સમ્યક્ત મોહનીયનો ઉદય વર્તે છે અને ત્યારે તેને ક્ષયોપશમિક સંકેત કહેવાય છે. એટલે કે બંને વસ્તુ છે, ક્ષય પણ છે, ઉપશમ પણ છે. એનું નામ ક્ષયોપશમ સંકેત. એટલે કે બહુ સમજવા જેવી વાત છે કે ક્ષયોપશમ સંકેત બોલી દઈએ એટલું સહેલું નથી, જેમ તેમ નથી. કેટલીક પ્રકૃતિનો ક્ષય છે, કેટલીક પ્રકૃતિનો ઉપશમ છે, અને ગમે ત્યારે ઉદયમાં આવી શકે છે. એટલે એનાથી ચેતવા જેવું છે. 25મો બોલ છે, તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યા નથી ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યા નથી. કઈ પ્રતીતિ? તો કે હમણાં જે વાત થઈ તે ઉપશમ સંકેત, ક્ષયોપશમ સંકેતની વાત થઈ તે, તો કે તેને હજુ ઉદયમાં આવ્યા નથી. એટલે કે સમ્યક્ત મોહનીય બેઠું છે, ઉદયમાં આવે છે, તો કે આવે છે. સત્તાગત આવરણ ઉદયમાં આવ્યા નથી. પ્રતીતિ છે, પરંતુ સ્ટોકમાં, કોઠારમાં, પૂર્વે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મો પડેલા છે જથ્થામાં, જેની જાણ નથી. અને ત્યાંથી જો તે ઉદયમાં આવી જાય છે તો તે વખતે ત્યાં સુધી ઉપશમ સંકેત કહીએ છીએ. એટલે કે થોડીક વાર માટે શુદ્ધ પ્રતીતિ રહે છે, તેનું નામ ઉપશમ સંકેત છે. થોડીક વાર માટે. ઉપશમ સંકેતની કિંમત ઘણી છે. ક્ષયિક સંકેત પછીની બીજો નંબર આપવો હોય તો તે ઉપશમ સંકેત છે. ક્ષયોપશમ સંકેતની કિંમત એટલી બધી નથી, છતાં શરૂઆત થાય છે તો થાય છે. ફરીથી ઉપશમ સંકેતની વાત લેતા હતા કે મોક્ષ માર્ગમાં સૌથી પહેલું તો ઔપશમિક ભાવ જ પ્રગટે છે, એટલે કે ઉપશમ સંકેત જ થઈ શકે છે. અને ઉપશમ ભાવ જેવો તેવો નથી. ઉપશમ ભાવ કહેતા આત્માનું પ્રગટ વેદન છે, સ્વસંવેદન છે. વેદન જેમ તેમ નથી, વેદના કર્મની વાત નથી, જોડાણ છે. પોતાનું પોતાની સાથે જોડાણ થઈ જાય છે. એ આમાં નિશ્ચય સમ્યક દર્શન છે, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન છે. અને જે સમયે આત્માને ઉપશમ ભાવ પ્રગટ્યો તે જ સમયે ક્ષયોપશમ ભાવે જે મિથ્યા જ્ઞાન હતું તે પણ બધું જ સમ્યક જ્ઞાન રૂપે પરિણમી ગયું. એટલે કેટલી બધી બલિહારી છે. સાદી મિથ્યા દૃષ્ટિને દર્શન મોહનીયની 3 પ્રકૃતિનો અથવા એક પ્રકૃતિનો ઉપશમ થાય છે. સાદી મિથ્યાત્વી એટલે કે પહેલેથી જ મિથ્યાત્વી તો છીએ જ, એટલે કે જે શરૂઆત થઈ ચૂકી છે તેવા મિથ્યા દૃષ્ટિને દર્શન મોહનીયની જે 3 પ્રકૃતિ છે, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સંકિત મોહનીય, એ ત્રણે પણ ખરી, અથવા તેમાંની એક પ્રકૃતિનો ઉપશમ થાય છે. એટલું જ નહીં, પણ તદુપરાંત અનંતાનુબંધી કષાયરૂપી ચારિત્ર મોહનીયની 4 પ્રકૃતિ છે તેનો પણ ઉપશમ થાય છે. એટલે 4 ને 3 7નો ઉપશમ થાય, અથવા 4 ને 1 5નો ઉપશમ થાય છે. એટલે 7 કે 5 પ્રકૃતિનો ઉપશમ સ્વયં થાય છે, અને તેનું નામ ઉપશમ સંકેત છે. એટલે કે આત્માને કર્મો કરી જાય છે એમ નહીં, આત્મા એવા ભાવ કરે છે એટલે આ પ્રમાણે સમ્યક દર્શન, ઉપશમ સમ્યક દર્શન થાય છે. બધા થાકી ગયા એવું લાગે છે. પહેલું દર્શન થતું હોય છે તે પ્રથમ ઉપશમન અને દ્વિતીય ઉપશમન એમ શાસ્ત્રમાં વાત આવે છે. તે પ્રથમ ઉપશમ સંકેતની આ વાત ચાલી રહી છે. 26મો બોલ છે, આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યક્ત્વ કહીએ છીએ. કેવો ઉદય આવે? તો કે આવરણ ઉદયમાં આવે, એટલે કે અવરાઈ જાય છે, આવરણ આવે છે. વાદળા આડે સૂર્ય ચંદ્ર દેખાતા નથી, પણ સૂર્ય ચંદ્ર છે જ. આત્માની અનંત શક્તિ ક્યાંય ગામ ગઈ નથી, ઉછીની ઉધાર આપી નથી, ત્યાં જ છે. પણ જેમ આવિર્ભાવ પામવું જોઈએ તેમ આવિર્ભાવ થવાના બદલે તિરોભાવ થાય છે, તિરોભૂત થાય છે. એટલે કે છુપાઈ રહેલી છે, આવરણ છે. એટલા માટે છે, ક્યાંય જતું રહેતું નથી, બહારથી આવવાનું નથી. તો આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય. એવું કોઈક આવરણ આવે છે, સ્વાનુભૂતિ આવરણ આવી જાય છે. સ્વાનુભૂતિ આવરણ પંચાધ્યાયી શાસ્ત્રમાં મૂકેલું છે. તેમ કંઈક એવું આવરણ આવી જાય છે. પ્રતીતિ હતી, હીરો રત્ન મળ્યું હતું, રત્નત્રયની પ્રાપ્તિ, અને પાછું ગુમાવી બેસે છે. તો તેને સાસ્વાદન સંકેત કહીએ છીએ. સ આસ્વાદન, આસ્વાદ રહી જાય છે. એક વખત તો જમ્યા હતા પછી ભલે વોમિટ થઈ જાય, ઉલટી થઈ જાય, વમન થઈ જાય, પરંતુ આપણને સ્વાદ યાદ હોય છે કે ભલે અણગમતો સ્વાદ, પણ આવું કંઈક જમ્યા હતા અને એને પરિણામે આ આવી રીતે વિપરિણામ થઈને વમન થઈને નીકળી ગયું છે. તો એ વખતે સ્વાદ છે. મોઢાને ના પાડો તોય મોઢામાં સ્વાદ છે. જે મુખ દ્વારા વમન થાય છે તે મુખને સ્વાદનો અનુભવ છે. એવી રીતે આત્માનો અંશે અનુભવ કરેલો છે.
ભલે જેટલું વખત થયો તેટલો, પણ એ સ્વાસ્વાદન આસ્વાદન એટલે એને સ્વાદ આસ્વાદ હજી મનમાં છે, પરંતુ ત્યારે તે પડી ગયેલો છે, તો એને સાસ્વાદન સંકેત કહે છે. શું કામ પડી જાય છે? ગમતો નથી એવો વિષય છે. આ એક જરાય ન ગમે તેવો વિષય છે, છતાં હકીકત છે કે સમ્યક દર્શન આવે એનો નાશ થઈ જવાના કારણ શું હોય? તો મતિની મંદતા, કઠોર વચન, અહંકાર, ક્રોધ પ્રકૃતિ અને પ્રમાદ, આ મુખ્ય 5માં બધું આવી જાય છે. ફરીથી લઈએ મતિની મંદતા. ક્ષયોપશમ ઓછો પડ્યો, આછો પડ્યો, અને પછી મતિની મંદતા, મૂઢતા નથી કીધી એટલું જ, બાકી મતિ જ્ઞાનાવરણીય અને શ્રુત જ્ઞાનાવરણીય. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, તો કે મતિના સંસ્કાર, મતિ શ્રુતના સંસ્કાર વડે છેક કેવલ જ્ઞાન સુધી જવાય. મતિ શ્રુતના સંસ્કાર વડે આ સમ્યક દર્શન પણ થાય છે. એમાં મતિની મંદતા થાય છે. બુદ્ધિ જોઈએ તેવી દોડી શકતી નથી. જેમ કે કોઈ સર્જને સુંદર સર્જરી કરી હોય, સક્સેસફુલ સર્જરી હોય, પણ પછી ધીમેકથી કહી દે કે મારો કોઈ દોષ નથી, તમારા કર્મનો એમ પણ નથી કહેતા, પણ વર્તમાનમાં તમારા મસલ્સ કે સ્નાયુ એની સાથે દોડી શકતા નથી કે એની સાથે ચાલી શકતા નથી, એટલે કે તમારા મસલ્સ નબળા પડી ગયા છે અને એ જે ગળે ઘૂંટડો ઉતારવો પડે છે તેવું જ કંઈક છે કે મતિ મંદ થાય છે. મતિ બુદ્ધિ કુશાગ્ર થવી જોઈએ. ડાભની કેટલી પાતળી અણી હોય તે નામ કુશાગ્ર બુદ્ધિ, કુશ કહીએ, અને અગ્ર, કુશના અગ્રભાગ જેટલી તીક્ષ્ણ સૂક્ષ્મ બુદ્ધિ હોવી જોઈએ, તેની બદલે મતિની મંદતા થાય છે અને તેને કારણે સમ્યક દર્શન જતું રહે છે. બીજું, કઠોર વચન, કોઈકને ન બોલવાના, ન કહેવાના વચન કોઈક એવા નિમિત્ત મળતા કહેવાઈ જાય, અત્યંત કઠોર વચન કહેવાઈ જાય, તો તે વખતે એનો જાણે કે બધો જ ઉપયોગ કે બધું જ જ્ઞાન કોન્સન્ટ્રેટેડ ત્યાં થઈ ગયું અને બધું જે મળ્યું હતું તે ગુમાવી બેસે, એ પણ સંકિતનો નાશ કરનારું કારણ છે, મોટામાં મોટું કારણ છે. એટલે આલોચનામાં ગાઈએ નરમ વચન નિર્દોષ, ઇનકુ કભી ન છાંડીએ શ્રદ્ધાશીલ સંતોષ, એટલે નરમ વચન હોવું જોઈએ, એની બદલે કઠોર વચન. પછી અહંકાર, એ તો પહેલું જ છે. હુંપણાનું કંઈ માન ભાન આવી જાય કે હવે સમ્યક દર્શન થઈ ગયું, હવે આપણે યથેચ્છ વર્તી શકીએ, જ્ઞાની તો નિરંકુશ છે, તો એમ ચાલે વાલે નહીં. એટલે ત્યાં પણ વિચારવા જેવું છે. કોઈક ને કોઈક રીતે અહંકાર કે માયા, એ બંને ભાઈ બહેન કે બંને જે કયો તે, એ આવીને બેમાંથી એકની હાજરી આવી જાય છે અને છેતરી જાય છે. તો માયાની હજી ખબર પડે પણ અહંકારની નથી પડતી હોતી. કોઈને અહંકારની પડે ને માયાની પડતી નથી, તો અહંકાર પણ અહીંયા નાશ કરનારું એક કારણ છે. પછી ક્રોધ પ્રકૃતિ, કે ભયંકર ક્રોધ હોય, ક્રોધની પ્રકૃતિ હોય, એને ઘણા પ્રયત્ન પછી સમ્યક દર્શન મળ્યું હોય, લાદ્યું હોય, અને લબ્ધી છોડી દે છે, ફેંકી દે છે. કેવી રીતે? તો કે કાગડો ઉડાડવા માટે રત્નની પોટલી કે રત્ન ફેંકી દે, એ પથ્થર નથી ને વાંકું વળવું, એના કરતાં હાથમાં જ પોટલી છે એ જ ફેંકી દઈએ, એટલે કાગડા ઉડાડવામાં. એવી રીતે મનુષ્ય બહુ મળ્યો, સમ્યક દર્શન લીધું અને પછી ક્રોધની પ્રકૃતિવાળાએ બહુ વિચારવા જેવું છે, એવો ભયંકર ક્રોધ વ્યાપી જાય કે જેથી કરીને સમ્યક દર્શનનો નાશ થઈ જાય. અને છેલ્લું જે જાણીતું છે તે પ્રમાદ. પ્રમાદથી આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. પ્રમાદથી નહીં, પ્રમાદને લીધે. બરાબર? તત્વજ્ઞાનમાં છે, 25મા પત્રની શરૂઆતમાં જ છે આ વચન. તો કેટલું બધું છે. પ્રમાદ એટલે આપણે શું કહીએ? પ્રવત્તા મદ, પ્રકૃષ્ટ ઉત્કૃષ્ટ એવું આત્મ સ્વરૂપ, મદ ચૂકી જવું, સ્વરૂપને ચૂકી જવું, સ્વરૂપનું વિસ્મરણ થઈ જવું, તે ભ્રષ્ટ થઈ ગયા, તે પ્રમાદ. બીજા બધા તો સ્નેહ, મદ્ય, વિષય, કષાય, નિદ્રા, વિકથા, એ પ્રમાદના પ્રકાર મૂક્યા જ છે. એમ તો ગોમટસરમાં 37,000 છે, 37,500 ભેદ પ્રમાદના. મુખ્ય 5-8માં બધું આવી જાય છે. અને એ પ્રમાદ સિવાય શું પ્રમાદ છે? તો કે માનો કે સમ્યક દર્શન થયું, 11મા ગુણસ્થાનક સુધી પહોંચ્યા, લબ્ધિ સિદ્ધિ પ્રગટે છે, અને એ ફોરવવામાં પણ જીવનો પ્રમાદ છે, એ પણ કરવા જેવું નથી. જીન શાસનની રક્ષા કાજે પણ નથી કરવા જેવું, અને બીજા કોઈ પણ કારણસર કરવા જેવું નથી. લબ્ધિ ફોરવો એટલે પ્રમાદ જ છે, પ્રમત્ત ભાવ છે, અને તે જીવને પડવાનું મોટામાં મોટું સ્થાનક છે. એટલે કોઈ કરી શકે નહીં, કોઈએ કરવા જેવું નથી. સહજ સ્વભાવે જ સિદ્ધ થયું હોય, તીર્થંકર દેવને સહજ સ્વભાવે જ બધી લબ્ધિ નિદાન છે, કેવલ જ્ઞાન છે, દેશના લે છે, બહાર જ્યાં પણ વિહાર કરે છે, જ્યાં પણ વિચરણ કરે છે, તો બધું સોનાના કમળ થઈ જાય, અથવા તો સિક્કા પડે કે દુંદુભી વાગે, કે જે બધું થતું હોય એ સહજ સ્વાભાવિક રીતે થાય છે. અને તીર્થંકર દેવના કેટલાક અતિશય છે માટે થાય છે, પણ બીજા બધાની વાત કરીએ તો એ પ્રમાણે કરવા જેવું નથી. કોઈએ લબ્ધિ ફોરવવા જેવું નથી. આહારક શરીર
કરીને આહારક લબ્ધિ ફોરવીને સિમંદર સ્વામીના દર્શન કરવા જઈએ તો પણ એમ તો કહેવાય જ કે એ પ્રમાદ છે. એટલે વિચારવા જેવું છે કે જાગૃતિ ગમે તેટલી હોય પણ લબ્ધિ ફોરવી એ બહુજન હિતાય છે, સ્વહિતાય છે, આત્મહિતાય છે, તો પણ એને પ્રમાદ કયો છે એ વિચારવા જેવી વાત છે. અને બીજું પણ છે કે આગળ જતાં 14 પૂર્વ ભણી લઈએ તો પણ કેટલોક લોભ પ્રગટે છે અને આત્માનું તો અજ્ઞાન છે. તો કે અજ્ઞાન હોઈ શકે છે. 9 પૂર્વ સુધી તો પાકે પાયે હોઈ શકે છે, પણ કેટલીક વખત પ્રમાદ વશે 14 પૂર્વનો પાઠી પણ પડી જાય છે, નિગોદમાં જાય છે, ત્યાં સુધી પરિભ્રમણ ઉભેલું છે. એટલે એ વિચારવા જેવું છે કે સમ્યક દર્શન લીધા પછી જાળવી પણ રાખવાનું છે. એટલે કે પડી જવાનું તો નથી જ. એક વખત થઈ ગયું એટલે હવે જંગ જીતી ગયા, હવે પરમેનન્ટ નોકરી, પરમેનન્ટ સ્ટેટસ એમ નથી. વિચારવા જેવું છે. આ પડી જવાની વાત આવી એટલે ન ગમતી વાત કહેવી પડી કે શાશ્વાદન સંકિત તેને કહ્યું છે. પછી 27મો બોલ કે અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પૂતગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યક્ત્વ કહીએ છીએ. ફરીથી અત્યંત પ્રતીતિ થવાના યોગમાં, અત્યંત એટલે છેવટની ક્ષાયિક સમ્યક દર્શન, એવી પ્રતીતિ થવાના યોગમાં જે પ્રતીતિ નિરંતર રહેવાની છે, અહીંયા અત્યંત એટલે નિરંતર. તો એ યોગમાં સત્તાગત અલ્પ પૂતગલનું વેદવું જ્યાં રહ્યું છે ત્યાં તેને વેદક સમ્યક્ત્વ કહીએ છીએ. થવું છે, પ્રગટું છે ક્ષાયિક સમ્યક દર્શન. જસ્ટ બિફોર દેટ, એની પહેલાંનું જ થોડીક સમય, થોડાક વખત જે કહેતા હોય તેને થોડાક પૂતગલનું વેદવું, તો એ વખતે કઈ દશામાં કહેવાય? ક્ષાયિક થયું નથી, પણ ક્ષાયિક પહેલાંનું અને બીજા બધા સમ્યક દર્શન વળોટી ગયા, ઉપશમ કે ક્ષયોપશમ કે, બરાબર. ઉપશમ સમ્યક દર્શન અને ક્ષાયિક સમ્યક દર્શન વચ્ચે અને જસ્ટ બિફોર ક્ષાયિક સમ્યક દર્શન હોય, લાસ્ટ બટ 1, લાસ્ટ બટ 2 કહેતા હોઈએ તેવી રીતે, તો એનું નામ વેદક સમ્યક્ત્વ છે. વેદક સમ્યક્ત્વ જેને આવે તેને તરત જ ક્ષાયિક સમ્યક દર્શન થવાનું જ છે. જેને ક્ષાયિક સમ્યક દર્શન છે એ કેવલ જ્ઞાન લે કે ન લે એ બને, પરંતુ વેદક સમ્યક્ત્વ છે એ તો ક્ષાયિક સમ્યક દર્શન લેવાનું જ છે. એટલે કે એમાં કન્વર્ટ થઈ જ જવાનું છે, એટલે સવાલ જ નથી. 100%ની ગેરંટી છે, ખાતરી છે. આ વેદક સમ્યક્ત્વ છે. એટલે કે સ્વસંવેદન પ્રત્યક્ષ તો ક્યારનું થઈ ગયું, પછી એવું વેદન છે કે એવું કંઈક એવું જોડાણ થઈ જાય છે કે જેથી કરીને એ ક્ષાયિક પ્રત્યે જાય ક્ષાયિકમાં ટર્ન થઈ જાય, કન્વર્ટ થઈ જાય છે. 28મો બોલ છે તથારૂપ પ્રતીતિ થયે અન્ય ભાવ સંબંધી અહમ મમત્વાદી હર્ષ શોક ક્રમે કરી ક્ષય થાય. આવી જેને પ્રતીતિ થાય છે, ક્ષાયિક સમ્યક દર્શનનું આગલું કહ્યું તે, એને અન્ય ભાવ એટલે કે આત્મભાવ સિવાયના બધા જ દેહભાવ, લોકભાવ, સંસાર ભાવ, જે શબ્દ કયો તે, એના સંબંધી કોઈ દિવસ અહમત્વ કે મમત્વ વગેરે ઉપજે જ નહીં અને એવા ભાવમાં હર્ષ શોક ક્રમે કરી ક્ષય થાય. એટલે કે હજી જીવવાનું છે, આયુષ્ય છે, સંયોગ નિમિત્ત આવીને ઉભા રહે છે. ક્ષાયિક સમ્યક દૃષ્ટિને પણ ચેલેન્જ તો લેવી જ પડે છે, પણ તે વખતે એ સંયોગ સંબંધ છે, આ સમવાય સંબંધ નથી, આ તાદાત્મ્ય સંબંધ નથી, આ મારો નથી, આ મારી સાથે નથી. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, પરંતુ તેથી પોતે તદ્દન ભિન્ન જ છે, પોતાનું સ્વરૂપ ભિન્ન જ છે એમ જો વિચારે તો સહજ માત્રમાં સમ્યક દર્શન, સ્વસ્વભાવનું ભાન એન્ડ વોટ નોટ, મોક્ષ પ્રાપ્ત થાય. એટલે એ જ કરવા યોગ્ય છે અને એ કરવાની આજ્ઞા આપી કે ફરીથી કે અન્ય ભાવ સંબંધી અને હર્ષ શોક ક્રમે કરીને ક્ષય થાય. એટલે પહેલાં ઉપશમ પામતો હશે, પછી ક્ષય થતો હશે. તો કે અહીંયા તો આવી પ્રતીતિ થઈ, એટલે કે વેદક સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. વેદકમાંથી ક્ષાયિકમાં આવ્યા, ક્ષાયિકમાંથી વેદક કહ્યું, તો કે ક્ષાયિકમાંથી વેદક નથી મૂક્યું છે પછી, પરંતુ પહેલાં ક્ષાયિક સંકિતની વાત આવી ગઈ, અત્યારે વેદક સંકિતની વાત આવી. તો કે એને હર્ષ શોક હવે થવાના નથી. 29મો બોલ છે મનરૂપ યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે અને જે સ્વરૂપ સ્થિરતા ભજે તે સ્વભાવ સ્થિતિ પામે છે. કેટલી સુંદર વાત કીધી. મનરૂપી યોગમાં તારતમ્ય સહિત જે કોઈ ચારિત્ર આધે, તારતમ્યતા એટલે હંમેશા ડિફરન્સ ઓફ ડિગ્રી, ઓછું વધતું પણ, આનાથી ચડિયાતું કે આનાથી ઓછું. કમ્પેરેટિવ ડિગ્રી એટલે તર અને સુપરલેટિવ ડિગ્રી એટલે તમ, એટલે તર તમ, એના પરથી શબ્દ આવ્યો તારતમ્યતા. એટલે કે ઇટ ઓલ ડિપેન્ડ્સ અપોન સર્ટન થિંગ્સ, સર્ટન ડિગ્રીઝ. એમ જે આપણે તારતમ્યતાનો અર્થ કરીએ તે, તારતમ્યતાના અર્થ ઘણા અર્થ થાય. તારતમ્ય એટલે સત્વ પણ થાય. અહીંયા બંને રીતે બેસે છે કે જે કોઈ મનરૂપી યોગમાં તારતમ્ય સહિત
જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. જે ઉગ્ર પુરુષાર્થ કરશે, વેગીલો પુરુષાર્થ કરશે તે સિદ્ધિ પામે છે, આત્મસિદ્ધિ અને મોક્ષની સિદ્ધિ પામી જાય, મુક્તિ પામી જાય છે. મનરૂપી યોગમાં કેવલ જ્ઞાન થઈ ગયું, મનરૂપી યોગ છે, ઉપયોગ છે, પણ કેવલ જ્ઞાનમાં ઉપયોગનો પ્રયોગ નથી, પણ મન વચન કાયાના યોગ રૂંધીને શૈલેષીકરણ કરીને છેવટની દશા યોગી દશા પામીને મોક્ષને પામી જશે. એટલે તે વાત આવી. જે સ્વરૂપ સ્થિરતા ભજે છે તે સ્વભાવ સ્થિતિ પામે છે. સાથે સાથે એ વાત પણ આવી કે મન વચન કાયાના યોગ ધીમે ધીમે શનિવારની જેમ શનૈહી મંદ થતાં થતાં ક્રમે કરીને આત્મામાં સ્થિર થાય છે, અને તેનું નામ સંપૂર્ણ શુદ્ધ પૂર્ણ ચારિત્ર છે. ચારિત્ર ચક્રવર્તી કહીએ છીએ, અષ્ટાદશ સહસ્ર શિલાંગરથ ધારા કહીએ છીએ. તે જે શિલાંગરથ કે ચારિત્ર ચક્રવર્તી કહીએ છીએ તે બધું જ સંપૂર્ણપણે અહીંયા પૂર્ણતાને પામે છે. એટલે કે ત્યાં શૈલેષીકરણની પ્રક્રિયા આવે છે. શીલ વત્તા ઈશ, શીલ સ્વભાવ, શીલ ચારિત્ર, એટલે કે ચારિત્રના બધા અંશ પૂર્ણ છે અને સ્વભાવના પણ બધા અંશ પૂર્ણ છે. અપૂર્વ સ્વભાવ, નિર્વિકલ્પ સ્વભાવ, અંતે અયોગી સ્વભાવ જોતા કે પ્રગટ કરતા રહે, અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનહાર હે. એટલે કહી દીધું, છેવટની વાત મૂકી દીધી કે જે સ્વરૂપ થાય છે, જે સ્વરૂપ સ્થિરતા ભજે છે તે સ્વભાવ સ્થિતિ પામે છે. એટલે કે આટલું બધું કહ્યું, એમાં બાહ્ય ચારિત્રની વાત તો કોઈ આવતી જ નથી. જ્ઞાનીના વચનનું અવલંબન જ છે. કેવળ જ્ઞાન સુધી જ્ઞાનીના વચનનું અવલંબન છે, બાહ્ય ચારિત્ર આવતું નથી. બાહ્ય એટલે કે દ્રવ્યલિંગી પણ આવતું નથી. આત્મામાં સ્થિર થવું તે ચારિત્ર, અને બાહ્ય ચારિત્ર તો જીવને અનંતી વાર આવેલું છે, અને તેમ છતાં આ નથી કર્યું. પણ અહીંયા બંને અપેક્ષા છે કે જે બાહ્ય અને આંતરિક દ્રવ્યથી અને ભાવથી સાધક છે, સાધુ છે, એ તો મોક્ષે જઈ જ શકે છે કે શ્રેણી માંડે છે, શૈલેષીકરણ કરે છે વગેરે વગેરે, તેનો સવાલ નથી. પણ બીજો પણ અર્થ બેસી જાય છે કે અહીંયા તારતમ્ય કહેતા ભાવપૂર્વક કરે છે, સત્વપૂર્વક કરે છે. ઓલ ઉલ્લાસ, ઓલ જેસ્ટ એન્ડ ઝીલ કહીએ તે ટુ ઇટ્સ ફુલેસ્ટ જે કરે છે તે પણ સિદ્ધિને પામે છે. અહીંયા ભગવાને આપણને ઘણું એટલે ઘણું કહી દીધું છે. કેમ કે સ્વભાવ જ્ઞાનની વ્યાખ્યામાં જ કહ્યું હતું કે જે પરજ્ઞને પોતાનો માનતો નથી તેને સ્વભાવ જ્ઞાન કહીએ છીએ. વળી જે એક સમયમાં જ સ્વ અને પર બંનેને ઉપયોગી છે તેને પણ સ્વભાવ જ્ઞાન કહીએ છીએ, અને એ સ્વભાવ જ્ઞાન જ છે, અને તેથી તે સ્વભાવ સ્થિતિ પામે છે. આપણે સ્વરૂપ અને સ્વભાવનો ડિફરન્સ પણ જરા રાખી દેલો કે સ્વરૂપ કહેતા સ્વદ્રવ્ય પર્યાય અને સ્વભાવ કહેતા સ્વગુણ પર્યાય, અને તે તેને પામે છે, તે તેને ભજે છે. ટૂંકમાં સ્વરૂપ રમણતાની વાત આવી ગઈ, સ્વરૂપ મગ્નતાની વાત આવી, અને અંતે અયોગી સ્વભાવનો બોલ હવે આવે છે, તે 30મો બોલ કે નિરંતર સ્વરૂપ લાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે. 4 ઘનઘાતી કર્મનો ક્ષય કરે છે. પહેલો મોહનીયનો સંપૂર્ણ ક્ષય, એટલે તરત જ કેવલ જ્ઞાનાવરણીય, કેવલ દર્શનાવરણીયનો ક્ષય, એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, કેવલ જ્ઞાન, કેવલ દર્શન, પહેલો મોહનીયનો ક્ષય. અને ત્યાર પછી છેલ્લે જે છે ક્ષયિક સુખ, ક્ષયિક સંકેત, અનંતું સુખ, અને પછી જે રહ્યું તે અંતરાય કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, એ ચોથું ઘાતી કર્મ. અને એ જે ચોથું ઘાતી કર્મ છે એનો પણ ખાત્મો બોલાવી દીધો કે અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે. શું? તો કે જે 5 પ્રકૃતિ અંતરાય રૂપે આજ સુધી હતી, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, આ 5 અંતરાય કર્મની પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો. એટલે દાનાંતરાય ગયું, લાભાંતરાય ગયું, ભોગાંતરાય ગયું, ઉપભોગાંતરાય ગયું, વીર્યાંતરાય ગયું. એટલે કે દાન, લાભ, ભોગ, ઉપભોગ, લબ્ધિ, આ 5 એને લબ્ધિ પ્રગટી જાય છે. કેવલ જ્ઞાન થતાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ, સાથે સાથે આ અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર્ય, એ 5 પણ પ્રગટે છે. એટલે કે અનંત વીર્ય આપણે જે કહી દઈએ છીએ અનંત ચતુષ્ટયમાં, તે હવે પ્રગટે છે. અંતરાય કર્મનો ક્ષય થતાં પ્રગટે છે. માટે કહેવું પડે કે હવે અયોગી સ્વભાવ અને અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરશે. અંતરાય કર્મ જતાં એને અવ્યાબાદ ગુણની પ્રાપ્તિ અથવા પ્રાગટ્ય થાય છે. એટલે છેક સુધી ભગવાને અયોગી ગુણસ્થાનક સુધી વાત લઈ લીધી છે, અને છેલ્લે પાછું મૂકે છે 31મું કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન. તે કેવલ જ્ઞાન છે, પાછા 5-7 ડોટ્સ છે, 8 છે ગણવા પડશે, અને પછી કેવલ જ્ઞાન છે. એટલે કે લોકાલોક પ્રકાશક, અનુત્તર, અનુપમ, અંતિમ, અનન્ય, અનંત, અન્યની અપેક્ષા વિનાનું, અપ્રતિપાતી, વિમળ, અખિલ આવરણોથી મુક્ત, શાશ્વતું જ્ઞાન તે સ્વભાવ જ્ઞાન છે, તે કેવલ જ્ઞાન છે.
કેવલ જ્ઞાનની વ્યાખ્યા વિશેષણ ઇતર શાસ્ત્ર કરતાં ઇતર શાસ્ત્રોમાં આ બધા આવશે, પરંતુ કૃપાળુદેવે ત્યાં સ્વભાવ જ્ઞાન કહીને હદ કરી દીધી છે. કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. ફરીથી વાત લઈએ. 28મા બોલમાં આવ્યું હતું તે કે તથારૂપ પ્રતીતિ થયે અન્ય ભાવ સંબંધી હર્ષ શોક વગેરે ન થાય. તથારૂપ પ્રતીતિ તે બીજી કોઈની નથી, પોતાના શુદ્ધ સ્વરૂપની છે, સમ્યક દર્શનની છે, અને તે જ કેવલ જ્ઞાનનું બીજ છે. કેવલ જ્ઞાનનું બીજ સમ્યક દર્શન કેમ? સમ્યક દર્શન એટલે અંશે કેવલ જ્ઞાન કેમ? તો એનો ત્યાં જવાબ આપ્યો છે કે જ્ઞાન તે જ કે સમયે હાજર થાય. સુખ દુઃખ આવીએ જીવને હર્ષ શોક નવી થાય. સમ્યક દર્શન બીજી ગતિમાં પણ કેવી રીતે થાય છે એ અત્યારે આપણે લેતા નથી. અંતમાં આ સંસારે રે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન. ક્યારે ક્યારે રે હે પ્રભુ આપશો આ બાળકને ભાન. જાગો હે જીવો રે મોહ કરો પરો, સજાત્મ સ્વરૂપ પર